આવતા સોમવારે સવારે 10:30 વાગે મોરબીની તમામ જનતાને લલિત કગથરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગરજનો, પ્રજાઓ, બહેનો, માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ. આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે, બંને નેતાઓમાં. આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું. વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સહન કરીને તમને મત આપ્યા છે. ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે, કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જો મારો. તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા. તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે. અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્યો છો. તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો.